નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. લાખણી તાલુકાના ખેલ મહાકુંભના બીજા દિવસે આજરોજ બહેનોની કબડ્ડી સ્પર્ધા આદર્શ વિદ્યાલય કોટડા ખાતે યોજાઈ. આજરોજ શ્રી આદર્શ વિદ્યાલય કોટડા ખાતે ખેલ મહાકુંભ 2.0ના બીજા દિવસે બહેનોની કબડ્ડી સ્પર્ધાનું શાનદાર આયોજન કરવામાં આવેલ, જેમાં મુખ્ય મહેમાન ખેલ મહાકુંભ કન્વીનર માવજીભાઈ પટેલ, સહ કન્વીનર બાબુભાઈ પટેલ, આદર્શ વિદ્યાલયના પ્રિન્સિપાલ હિમાંશુભાઈ તથા સમગ્ર સ્ટાફગણ, શાળામાં શિક્ષક મફાજી જાટ, અભયસિંહ રાજપૂત, વિજયસિંહ વિહોલ તેમજ બહારની સ્કૂલમાંથી આવેલ શિક્ષકો, પંચ અને કોચ હાજર રહેલ. આ ખેલ મહાકુંભમાં ગ્રામ્ય કક્ષા, પ્રાથમિક કક્ષા અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ અંડર 40, અંડર 70 તેમજ ઓપન વિભાગની ટીમ મળી કુલ 25 જેટલી ટીમનું રજીસ્ટ્રેશન થયેલ. સવારમાં 8:30 વાગ્યે શરૂ થયેલ પ્રોગ્રામ બપોરે 2 વાગ્યા સુધી ચાલેલ, જેમાં કુલ 200 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ અને ટીમ મેનેજર, કોચ તેમજ શિક્ષકો હાજર રહેલ. ત્રણેય વિભાગમાં વિજેતા ટીમની વાત કરીએ તો ઓપન વિભાગમાં પ્રથમ નંબર ડેકાની ટીમે મેળવેલ, જ્યારે અંડર 40 વિભાગમાં પ્રથમ નંબર ભીમાજી ગોળિયા તેમજ અંડર 70 વય જૂથમાં પ્રથમ નંબર શ્રી સરસ્વતી વિદ્યાલય લાખણીએ મેળવેલ. વિજેતા ટીમને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવેલ. આદર્શ વિદ્યાલય કોટડા પરિવાર દ્વારા આવેલ તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મહેમાનો માટે ચા પાણી અને નાસ્તાનું શાનદાર આયોજન કરવામાં આવેલ. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા સાથે શક્તિસિંહ વાઘેલા, કાંકરેજ. જય શ્રી રામ. આજે આદર્શ વિદ્યાલય કોટડાની અંદર ખેલ મહાકુંભનો કબડ્ડી ટુર્નામેન્ટનો બીજો દિવસ છે, જેમાં લગભગ 25 જેટલી બહેનોની ટીમોએ ભાગ લીધો અને 300 કરતાં વધારે ખેલાડીઓ એ ભાગ લીધો છે. અલગ અલગ સ્પર્ધા અંડર 14, અંડર 17 અને ઓપન વિભાગની અંદર ખૂબ જ ઉત્સાહથી ખેલાડીઓએ ભાગ લીધો. લાખણી તાલુકાના કન્વીનર માનનીય માવજીભાઈ અને બાબુભાઈ સખનીનરે ખૂબ જ ઉત્સાહથી તમામ ખેલાડીઓને ખેલદિલીપૂર્વક રમવા માટે પ્રોત્સાહન આપ્યું અને આ શાળાની અંદર તમામ સ્પોર્ટ્સના ખેલાડીઓને સરસ રીતે આયોજન કરી અને વિજેતા બનવા માટે દરેકને પ્રોત્સાહન આપ્યું. અને ખાસ માહિતી આપવામાં આવી કે 2036નું ઓલિમ્પિક કદાચ ભારતની અંદર આવવા માટેનું આયોજન થઈ રહ્યું છે અને ખેલાડીઓને આ માટે પ્રોત્સાહન આપ્યું. જય શ્રી રામ. આજે ખેલ મહાકુંભનો કબડ્ડીનો બીજો દિવસ આદર્શ વિદ્યાલય કોટડા ખાતે. ગઈકાલે ભાઈઓની કબડ્ડીની ટીમ હતી, આજે બહેનોની કબડ્ડીની ટીમ છે. અહીંયા થોડા સમય પહેલાં શાળાકીય કબડ્ડી મહોત્સવ પણ અહીંયા રમાયેલો અને ખેલ મહાકુંભ પણ કબડ્ડીનો અહીંયા યોજાયેલો. એટલે આ શાળાએ સતત બીજી ટર્મ અને બીજી ટુર્નામેન્ટ આ શાળામાં ગોઠવી છે. એટલે લાખણી કેડીસી પરિવાર વતી અને લાખણી સ્પોર્ટ્સ જે ટુકડી છે એ સમિતિ વતી પણ શાળા પરિવારનો પણ આભાર માનું છું. સુત્રિયા સાહેબ અને એમની ટીમ સતત ખડેપગે રહીને કબડ્ડીની ભારે જહેમત ઉઠાવી અને બધી ટીમોને પ્રોત્સાહન અને એમને સપોર્ટ પૂરું પાડ્યું છે. એની સાથે સાથે બાબુભાઈ અને એમની કોચિંગની ટીમ પણ સતત 2 દિવસથી ખડેપગે રહીને કલા મહાકુંભને આગળ ધપાવ્યો છે. આ પ્રસંગે કલા મહાકુંભ અને ખેલ મહાકુંભના કન્વીનર તરીકે પણ શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ.